મિત્રો, આજે હું તમને ભગવાન શિવજીનું યોગીશ્વર અવતાર વિશે માહિતી આપવા જઈ રહ્યો છું। 18મા દ્વાપર યુગમાં ભક્રુતુંજય નામના વ્યાસ થયા। એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શિખંડી નામના યોગીશ્વર બનીને આવ્યા। 19મા દ્વાપર યુગમાં ભરદ્વાજ મુનિ વ્યાસ બનીને આવ્યા। ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી માલી નામના યોગીશ્વર બનીને આવ્યા। 20મા દ્વાપર યુગમાં ગૌતમ જ્યારે વ્યાસ બનીને આવ્યા ત્યારે મહાદેવજીએ અટ્ટહાસ નામના યોગીશ્વરનો અવતાર ધારણ કર્યો અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું। 21મા દ્વાપર યુગમાં જ્યારે વાચોશ્રવા નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી દારૂક નામના યોગીશ્વર થઈને આવ્યા। 22મા દ્વાપર યુગમાં શુખાયણ નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે વારાણસી ક્ષેત્રમાં મહાદેવજી લાંગલી ભીમ નામના યોગીશ્વર બનીને આવ્યા। 23મા દ્વાપર યુગમાં તૃણબિંદુ નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શ્વેત નામના યોગીશ્વર થયા। 24મા દ્વાપર યુગમાં યક્ષ નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે નૈમિષારણ્યમાં ભગવાન શિવજી શૂલી નામના યોગીશ્વર બનીને આવ્યા। 25મા દ્વાપર યુગમાં શક્તિ નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી દંડધારી મહાયોગી યોગીશ્વર સ્વરૂપે પ્રગટ થયા। મહાદેવજીના આ અવતારનું નામ મુંડીશ્વર અવતાર કહેવાયો। 26મા દ્વાપર યુગમાં પરાશર ઋષિ વ્યાસ બનીને આવ્યા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી સહિષ્ણુ નામના યોગીશ્વર ટાઈને આવ્યા। 27મા દ્વાપર યુગમાં જ્યારે જાતુકર્ણ્ય નામના વ્યાસ થયા ત્યારે એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજીએ પ્રભાસ ક્ષેત્રમાં સોમ શર્મા નામના યોગેશ્વર સ્વરૂપે અવતાર લીધો। 28મા દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ કૃષ્ણ દ્વૈપાયન નામના વ્યાસ થયા। ભગવાનનું શ્રીકૃષ્ણના સ્વરૂપે ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું। તે સમયે મહાદેવજી લકુલી નામના યોગીશ્વર થઈને આવ્યા, જેમનું સ્થાન ગુજરાતમાં કાયાવરોહણમાં છે। એ યોગમાર્ગના પ્રવર્તક થયા એટલે લકુલેશ કહેવાયા। આમ દરેક દ્વાપર યુગમાં અલગ અલગ ઋષિમુનિઓએ અને દેવોએ વ્યાસનું કાર્ય સંભાળ્યું અને એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી યોગીશ્વર સ્વરૂપે પ્રગટ્યા। શિવજી એ આપણા માર્ગદર્શક છે, તો આવો એ મહાદેવજીની કૃપા પ્રસાદી પ્રાપ્ત કરી આપણા જીવનને ધન્ય બનાવીએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, અને હા, આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।